મિત્રો દેશી લાઈફસ્ટાઈલ બોલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે આવતા રહ્યા બીજા ક્ષેત્રે પાણી વિશે લઈ લીધું છે અને આ પોકી જ્યાં હવે બીજા ક્ષેત્રે વારવાનું છે પાણી। તો આપણે આજે તો વહેલા વહેલા ઉઠી ગયા આવતા રહ્યા ક્ષેત્રે। તો આપણે વાડી આવ્યા એ વાડીનો આ છે ટાંકો અને આ બધા ઝાડવા જે ખજૂરની છે કાતરાની બધા ઝાડવા છે ને હમણાં છે એકલા આંબા આ છે ટાંકો જો મિત્રો આ પડામાં વારવાનું છે પાણી આટલું પીવડાયું છે ને હવે આમાંથી હું ચાલુ કરીશ તો ફટાફટ આ થેલી જ્યાંક ટીંગાડી દઈએ અને વાલ ચાલુ કરી નાખીએ। ટીંગાડે એવું બધું ટીંગાડે એવું જ નહીં ટીંગાડી દીધી થેલી આપણે ફટાફટ જઈને હવે વાલ ચાલુ કરી આવી। વાલે પોકી ગયા હે આ છે ટાંકો જો વાલ ખોલવામાં એવું છે કે હા પકડીને આમ કરવાનું ઊંચું એટલે ખુલી ગયો વાલ જો પાણી ચાલુ થઈ ગયું તમને બતાવું ક્યાં પાણી નીકળે આ નીકળે તો જે પાણી એ આપણે વાલ ચાલુ કરીએ અહીંયા નીકળે ઢારે ઢારે જાય જો જે પાણી જાય છે એ કેરો પીજો છે એટલે આપણે વારસી બીજા કેરામ આ કેરામ મારવા નહીં પાણી પીધલ જ પડે ઓલરેડી કાલનો પીધલ એમનું જોવા જઈએ તો જોઈને આવતો રહ્યો કે પીધું છે નહીં પણ પીધલ છે એટલે બીજા ચારા વારેલું ફટાફટ। મિત્રો ઓલા ચારામાંથી મેં આ ચારામાં પાણી વારી લીધું છે તો આ તો ટાઈમ લાગશે ભરાતા જો પાણી જાય પાણી અત્યારે ફૂલ આવે છે જેમ કે અત્યારે બિયાલ ચાલુ કર્યું છે ને ટાંકા ભરે એટલે પાણી ફૂલ આવવાનું। મિત્રો તો આપણું બીજું ઓલું ક્ષેત્ર પાતા હતા પીજો અને બીજા ક્ષેત્રનો વાલ ચાલુ કરવા અત્યારે તો ફટાફટ વાલ ચાલુ કરી દઈએ। મિત્રો ડબલું તો આપણે જડી ગયું છે ડબલું તો લઈ લીધું છે ને હવે ભૂખ લાગે તો પણ ચીકુ છે ખાવાનું જો ચીકુ પણ ઘણા છે ભૂખ તો લાગે ને કે કેમ કે ચીકુ ની હોય જડી જાય એટલે ભૂખ તો ના લાગે બતાવું એકાદું ચીકુ જો પડી હોય તો જો જામફળ છે એક જામફળ તોડું જો આ જામફળ છે ખાવાનું હોય તો બધું અહીં જડી જાય એક મિનિટ તોડ જો જામફળ જડી જાય ખાવાનું તો વાડી આવે એટલે ભૂખા ના આપણે ખાઈ ગમે એ જડી જાય ચીકુ જડી જાય જામફળ એવું ગમે એટલે જડી જાય બધાના ઝાડખા છે એટલે ગમે જડી જાય। પાણી આવેલું જોરદાર અને આપણે ઉમાંથી એક જામફળ લઈ આવ્યા હતા તો આને ધોઈ નાખ્યું કેમ કે ધોવું જરૂરી છે એ આજ પાણી ધોવાનું પા ધોઈને ખાવું જરૂરી કેમ કે અહીંયા દવા છાંટેલો એટલે એમ કે ધોઈ નાખવું સારું હે કેમ કે આમાં દવા તો અડી જ હોય બધી જાતની દવા છાંટવા નહીં આબામાં એટલે અડે એટલે આપણે એમ ના રહે એમ કે ધોઈ નાખવાનું ધોઈને ખાવાનું પાણી તો આપણે હોય જ છે એમ તો ધોઈને ખાવાનું શું વાંધો સારું હા ગળું પણ હે ને મીઠું પણ હે
મીઠું પણ જીવડાવાળું બીજી બાર ટ્રાય કરી જો આ કાણા દેખાય રહ્યા પાંડા એમાં જીવડા પહેરી ગયા ખાવા લાયક તો નથી ખાવા લાયક નથી બગડી ગયું છે ખાવા લાયક બિલકુલ નથી જીવડારું ખાઈ લીધું કાંઈ વાંધો નહીં નાખી દઈશું બીજું ખાઈ આવશે ચીકું બીકું બાકી ટિફિન તો હોય જ આપણા પાસે કાંઈ તો હું ખાવા આવી ગયો હું અને જમવા બેસી જાઉં છું આજે ટિફિન નહીં છે ટિફિન ને બધું લઈને હવે જમવા બેસી જાઉં અને પાણી પણ ચાલુ છે સાઈડમાં જો પાણી પણ સાઈડમાં ચાલુ છે એટલે જમીને પછી પાણીવાળાને જાય આજે કાલની જેમ જ અત્યારે તો ટિફિન ખાઈ લઉં પછી વાત બીજી મીઠું નહીં બધું નમક ટિફિન ખાઈ લા પછી મળીએ આપણે ખાઈ પીને મિત્રો અત્યારે ટાઈમ થયો હોય 1 વાગી ગયો છે ટાઈમમાં તો અને ઓલી બાજુનો ભાગ પીળા નહીં ને આમાં મેં ચાલુ કરી નાખ્યો મોટા આંબામાં અરે બધા દેખાય રહે મોટા તો આમાં પાઈને પાછું ઓલી સાઈડ લઈ જવાનું પાણી સીટ પર સાઈડ એટલે એ બાજુનું ખોરશે અને ખાવાનું થઈ ગયું હે 1 વાગી ગયો છે તો પાણી પાવાનું ચાલુ છે આપણે તો હજી આ પછી કાલે એમ કે આજ વાડીએ આવવાનું થાય તો થાય નક્કી નહીં જોવા શું થાય છે વિડીયોમાં બનાવી દેજો વિડીયો પસંદ આવે તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો મોટો સરસ મજાનું પાણી જાય નાવાનો જીવ થઈ જાય એવું પાણી છે અત્યારે સરસ મજાનો છાંયડો છે ને તો પાણી પણ મસ્ત જાયું છે ને બેસવાનું બરોબર છે બધું અહીંયા આ બધો છાંયડો કેવો મસ્ત બાકી છે બધું તડકો આવે પણ આ છાંયડો ઘણો મસ્ત જો મને સવારની જેમાં બીજું તોડી જાય હું જામફળ આમાં જીવાત પડી ગઈ એમ કહેવાય જામફળ જીવાત તો રહેવાની હવે જામફળમાં હવે સિઝન જતી એટલે જીવાત પડવા ચાલુ થઈ ગઈ જીવડા અંદર બધે પડી જાય ઘણા બધા પાકા હતા પણ અંદર જઈને જોયું તો જીવડા ફગાઈ આને થોડો ડ્રોઈંગ ટ્રાય કરો ડ્રોઈંગ શું કે જીવડા નહીં છે તો ફગાઈ જઈશ નહીં તો ઝાપટી જવાનું બીજું શું ઝાપટવાનું તો આપણે પહેલો નંબર થાય ગમે વસ્તુ હા તૂટવાનું થઈ ગયા સમજે ઘડીક ના આવે એટલે આવું થાય કચરો એની પછી આપણે હેરાનગતિ થઈને જરાક આંધી લો 1 મિનિટ આનો ટેસ્ટ જ નહીં સારો છે કે ચમ બસ તો સારી પણ ટેસ્ટ નહીં સારો નેર ખાઈ દાણા પૂરો તો કે પાકી જતો એમાં જીવડા પડી જતા આ તો કામ બહારથી આ ને બહુ આ રહી ને બહારથી કાઠી એટલે જીવડા અંદર જ્યાં નહીં લાગે હા ખાઈ જાઉં એટલે મિત્રો 6 વાગી જાય ને આપણે જો ટિફિન ને બધું લઈને હવે ઘર તરફ નીકળી જાય હાલતા આવ્યા છે ને હાલતા જવાનું છે ચાલીને જવાનું પગે તો ઘરે જઈને આપણે થોડોક કામ છે અને થોડુંક ગામમાં જવું પડશે થોડુંક લેવા દૂધ છાશ નહીં તો પેલા ગામમાં જઈશું પછી ઘર તરફ જશું તો રસ્તામાં હજી તો વાર લાગી જાય 7 વાગી જશે ઘર જતા 1 કલાક તો થઈ જાય એમ કે આગળ એટલે કલાક તો થઈ જાય જો રસ્તામાં તો આપણે હવે ઘરે પહોંચી ગયા જો અમે દેખાયું ઘર આપણો ઘડીને વાર લાગે છે 7 વાગવા આવ્યા તારે ઘર પહોંચ્યા હું ચા પીલું ચાહું તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ છે કાલે